પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાની કાર્યકર મીટિંગમાં પાલ આંબલિયાએ રમૂજ ફેલાવી હતી। પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિતભાઈ વસોયા પણ કેશોદમાં આગેવાનો અને કાર્યકર્તાઓને મળ્યા હતા અને જીત માટે તમામને એક સાથે કામ કરવા માટે જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગી ઉમેદવારની કેશોદ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું। ભારત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ આ તકે બોલતા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોને ઠંડી ભાષામાં ટોણો માર્યો હતો અને રમૂજ ફેલાવી હતી। ત્યારે આ સાંભળીને કાર્યકર્તાઓમાં રમૂજ ફેલાઈ હતી। તો આ તકે કેશોદમાં લોકસભાના કોંગ્રેસના પોરબંદરના ઉમેદવાર લલિતભાઈ વસોયાએ શહેરના અને ગામડાના કાર્યકર્તાઓને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે મહેનત કરીશું તો જીતવું કંઈ અઘરું નથી। ત્યારે બધાએ તનતોડ મહેનત કરવાની અત્યારે ખાસ જરૂર છે। કેશોદ તાલુકા અને ગ્રામ્ય લેવલે કાર્યકર્તાઓએ વધુમાં વધુ મહેનત કરી લલિત વસોયાને નહીં પરંતુ કોંગ્રેસના હાથ મજબૂત કરવા જણાવ્યું હતું। આજે કેશોદ વિધાનસભા મત વિસ્તારના સૌ કોંગ્રેસ પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનમાં અમારી સાથે જોડાયેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો સંવાદ કાર્યક્રમ અમે રાખ્યો હતો। આ સંવાદ કાર્યક્રમમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ લોકસભાની ચૂંટણી લડવા માટેનો સૌએ સંકલ્પ કર્યો છે અને હવે પછી અમે સૌ આગેવાનો સાથે બેસીને તાલુકા પંચાયત સીટ દીઠ, જિલ્લા પંચાયત સીટ દીઠ અને નગરપાલિકામાં દરેક વોર્ડ દીઠ અમારા કાર્યકર્તાઓને જવાબદારી પણ ફાળવવાના છીએ અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અમે આ લોકસભાની ચૂંટણી લડશું। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।